અમદાવાદ મનપાના ચાંદલોડિયા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો, તો ઘાટલોડિયા વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો. અમદાવાદ મનપાના જોધપુર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, વેજલપુર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, મનપાના નારણપુરા વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, ખોખરા વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, તો અમદાવાદ મનપાના રાણીપ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, અમદાવાદ મનપાના સ્ટેડિયમ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, નવા વાડજ વોર્ડની અંદર પણ ભાજપની પેનલ વિજય બની છે, તો અમરાઈવાડી વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો. અમદાવાદ મનપામાં સરખેજ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો, હાટકેશ્વર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, મનપામાં વિરાટનગર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય, અમદાવાદ મનપાના ઠક્કર બાપાનગર વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે. અમદાવાદ મનપાના જે પરિણામો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, મોટા ભાગની જે વોર્ડ છે ત્યાં આગળ મોટે ભાગે ભાજપની પેનલનો વિજય થયો છે. મણિનગર, નિકોલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, જોધપુર, વેજલપુર, નારણપુરા, ખોખરા, રાણીપ, સ્ટેડિયમ, નવાવાડજ, અમરાઈવાડી, સરખેજ વોર્ડ, હાટકેશ્વર વોર્ડ, આ તમામ જગ્યાએ ભાજપની પેનલનો વિજય થયો છે. આંદોલનમાંથી ઊભા થયેલા નેતાઓ અત્યાર સુધી વિધાનસભામાં અને હવે અમદાવાદ મહાનગરપાલિકામાં જોવા મળશે. આપણી સાથે જોડાયા છે ઠક્કર બાપાનગરના વિજેતા ઉમેદવાર, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજકીય રીતે તમારી કારકિર્દી છે તે આંદોલનથી શરૂ થઈ હતી અને અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે તમે ચૂંટાઈને આવ્યા છો. કયા પ્રકારની રણનીતિ રહેશે, કામગીરી કરવા માટેનું આયોજન શું રહેશે? ચોક્કસથી જ્યારે જે જગ્યાએ અમે લાગેલા હોય છે ત્યાં નૈતિકતાથી અમે લોકો માટે લાગીએ છીએ. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડીને અમદાવાદ મહાનગરપાલિકાના બોર્ડમાં જવાનો જ્યારે મોકો મળ્યો છે, ત્યારે અમારા મતદાતાઓ જે 82,000 મતદાતાઓએ અમને જે આવકાર્યા છે, જે મત આપીને અમને અમદાવાદ મહાનગરપાલિકાના બોર્ડમાં બેસીને એમની સેવા કરવાનો જે મોકો આપ્યો છે, મોકાને વધાવીએ છીએ અને 5 વર્ષ સતત લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહીશું. જયેશભાઈ, અનેક વખત એવું થતું હોય છે કે ચૂંટણી વખતે નેતાઓ દેખાય અને તે બાદ નેતાઓ જોવા મળતા નથી જ્યારે પ્રજાને આવશ્યકતા હોય. તમે 4 જણા જ આખી પેનલ ચૂંટાઈને આવ્યા છો, કઈ રીતના સંકલન સાધીને આગળ કામ કરશો? ચોક્કસથી અમે પ્રચાર દરમિયાન પણ અમે જ્યાં ગયા છીએ અમને ખૂબ મોટો આવકાર મળ્યો છે અને આવકારની સાથોસાથ અમે ચૂંટણી લડતા સમયે જ ચૂંટણી જીત્યા બાદનું પણ અમે આયોજન કરેલું છે. અમે તમામ લોકોને મળવાના છીએ, રોજ અમે સોસાયટીએ ફરવાના છીએ. મોટાભાગના કામો પૂર્ણ થયા છે, પણ જ્યાં જરૂરિયાત હશે, જે પણ કાંઈ નાના મોટા કામો બાકી રહી ગયા હશે એને પણ ધ્યાને લીધા છે, એની નોંધ કરી છે અને આવનારા દિવસમાં જે તે વિસ્તારના જે તે સ્થાનિક લોકોને મળીને એ કામોનું સુખાકારી ઝડપથી આવે એ દિશામાં સૌ ચારેય ઉમેદવારો અમે પ્રયત્નશીલ રહીશું. જયેશ પટેલ આપણી સાથે જોડાયા હતા, જેઓ પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય હતા અને તે બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓ જાહેર થયા હતા અને હાલ બેઠક ઉપરથી વિજેતા જાહેર થયા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.